એકચ્યુઅલી આપણી પાસે છે ને ગાડી જ નથી, મજબૂરી છે ને, એટલે હાલીને જવું પડે. અત્યારે હું પહોંચ્યો ડૉક્ટરના દવાખાને, હરે હાલ્યો જાઉં છું. હું તમને દેખાડીશ કે કેવી નદી છે અને કેવું પાણી છે. આપણે બીજી આગળ જવું આગળ વજન જેવું આપણે પહોંચી ગયા 100 ડેમનું પોટર છે. આપણે એમાં નાસું થયું એ પણ બાયું છે. તો એકચ્યુઅલી આપણે પહોંચી ગયા ત્યારે જો નદી, આ છે નદી અને આ છે ડેમનો કાંઠિયો. આ આપણું ડોની ડેમ કહેવાય, પાંભર ઇટાળામાં આવેલું, લોધિકા તાલુકાનું. અને હવે આપણે કરીશું નવાની તૈયારી, કારણ કે ટાઈટ છે એટલે થોડીક લાગશે વાર નાવામાં. તો મોઢામાં મૂકી મેં 2 દાણા ફાંકી, કેમ કે ટાઈટ છે ને, ઠંડુ પાણી હોય કદાચ ટાઈટ ઓછી લાગે એમ. તો આપણે હરે કરશું ચાલુ નાવાનું. અને તમે પણ જુઓ આ પાણી છે. હું થોડુંક પાણીને ચેક કરી લઉં. થોડુંક ઠંડુ છે, ઠંડુ તો હોય જ ને, શિયાળો છે ભાઈ, બરાબર ને. તો આપણે કરશું નાવાનું ચાલુ, તમે જોઈજો. તો એકચ્યુઅલી આપણે જો નાહી લીધું હતું, નાહીને આપણે તને ફ્રેશ થઈ ગયા છે. થોડીક ઠંડી લાગી પણ આવી મજા નાહવાની. તો હવે નાહીને આપણે જાશું ઘરે, અને આગળનો તમને વિડીયો હું ચાલુ રાખીશ, દેખાડીશ કે આપણે કપડાં જે કયા પહેરવાના છીએ તમને પહેલાં દેખાડીશ. અને આ હતું અમારું ડોંડી ડેમ, જોઈ લ્યો આ નદી છે. અત્યારે ચાલુ જ છે પણ હવે ઘઉંના વાવતર થવા માંડ્યા એટલે પાણી થોડુંક ખેંચાવ છે. નર્મદાનું પાણી ઓલરેડી આપણા ડેમમાં આવે જ છે, અને સરકારશ્રીનો આભાર પણ કે અમારા ડેમમાં પાણી નાખે છે. તો આગળનો વિડીયો તમને દેખાડશું. ત્યાં સુધી આપણે કપડાં અટાણે પહેરી લઈ. તો આપણે નાઈને હવે થઈ ગયા હાલતા, જાશું આપણે હવે ઘરે. આ જો આવો રસ્તો છે, આ નદી છે, નદીમાં આવો રસ્તો છે. જાણે ચોટીલાના ડુંગર ચડતા હોય ને, ગિરનારના ચોટીલાના, એવો છે રસ્તો અમારો. તમને ખબર જ છે, હમણાં પરિક્રમા ગઈ આપણે જુનાગઢ ગયા હતા. આપણું વનક્ષેત્ર હાલે છે ભવનાથની તળેટી, પોલીસ ચોકીની બાજુમાં એક્ઝેક્ટ. મોટા ભાઈ મોટામાં મોટો આપણો વનક્ષેત્ર છે, પાંભર ઇટાળા યોગ મિત્ર મંડળ. ખૂબ સેવા કરતા હોય અમારા ગામ લોકો. આ વર્ષે હું નહોતો ગયો, થોડીક ઇમરજન્સીના કારણે આ નહોતો ગયો ઘરના કામકાજ માટે, નકર અમે દર વર્ષે જતા જ હોય છીએ. તો આગળનો વિડીયો તમને દેખાડીશ, કેમ કે હું આમાં તમને વિડીયોમાં દેખાડતો રહીશ તો હું ક્યાંક નીચે પડી જઈશ. એટલે આગળનો વિડીયો તમને દેખાડીશ, મારે હાલવામાં ધ્યાન રાખવું પડે. ત્યાં સુધી તમે વિડીયોમાં જોતા રહ્યો. તો આપણે પછી આવી ગયા હતા નાહી ધોઈને મંડપ સર્વિસનું કામ કરવા. તો આપણે આ કરતા હતા અટાણે મંડપ સર્વિસ વીખવાનું કામ. આ છે મારા કાકાનો છોકરો, હેલો, વિજય લાખા, જીનાનાથ ચૌહાણ.